વડોદરાની હવે પરિસ્થિતિ કે જ્યાં વિશ્વામિત્રીની સપાટીમાં આંશિક ઘટાડો નોંધાયો, જ્યાં સવારે 7 વાગે 17.40 ફૂટ પર વિશ્વામિત્રી નદીની સપાટી હતી। 8 વાગે વિશ્વામિત્રીનું જળસ્તર 16.90 નોંધાયું। અહીંના આજવા સરોવરની સપાટી હાલ 212.40 ફૂટ પર છે। નીચાણવાળા વિસ્તારોને સચેત રહેવા સૂચના છે, જોકે હાલ શહેર માટે કોઈ ચિંતાનો વિષય નથી। તો વડોદરાના ડભોઈમાંથી પસાર થતી ઢાઢર નદીમાં જળ સપાટી વધી રહી છે। ઉપરવાસમાં વરસાદને પગલે ફરી દેવ ડેમમાંથી પાણી છોડાઈ રહ્યું છે। અહીંના દંગીવાડા, કબીરપુરા, નારણપુરા અને બંબોજ ગામના રસ્તા પર પાણી ફરી વળ્યા છે। આ ઉપરાંત કરાલીપુરા જવાનો માર્ગ પણ હાલ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। સિઝનમાં સતત 5 વાર ઢાઢર નદીમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ ચૂકી છે અને 7 જેટલા ગામના મુખ્ય માર્ગ ઉપર પાણી ફરી વળ્યા છે। તો જળબંબાકારની પરિસ્થિતિ આ પાછોતરા વરસાદની અંદર જોવા મળી રહી છે અને ખાસ કરીને વડોદરાના ઢાઢર, કંબોઈ અને આસપાસના જે તમામ વિસ્તારો છે ત્યાં અત્યારે ભારે વરસાદ બાદ ઠેર ઠેર જળભરાવની પરિસ્થિતિ જોવા મળી રહી છે। દેવ ડેમમાં પાણી છોડાયું તેને કારણે આ પરિસ્થિતિ વધારે વિકટ બની।